બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આજનો વિડીયો ઘોડીની લગામ કેવી પહેરાવવી, બીટ કેવી પહેરાવવી ને એ વિશેનો વિડીયો છે। આ બીટ જોવો હાવ હાદી છે। ઘોડોને તમે હાંકતા હોય, વસેરી છે, વસેરો છે, ઘોડો ઘોડી એને હાંકો ના એટલે એનું મગજ તમારા લગામ ઉપર, તમારા છોકરા ઉપર ને એના ઉપર જ એનો મગજ હોય। એટલે આ લગામ તમે જેટલી એને હાદી ચડાવો અને જેટલી એને લાગે ને એને મોઢામાં લોહી નો નીકળે, હાલવાની મજા આવે, પછી એનો જીવ નાના રહીએ, નો હાલવામાં જીવ રહીએ કે નો એને તમને હરખું મજા આવે હાંકવાની, પછી આડાવરો એનો મગજ આના ઉપર જ। એટલે આ ગમે અટાણે ઘણી બીટ છોકરા ઘણા એવા કાંટાવાળા નીકળ્યા કે લોહી વ્યાં જતા હોય, પછી ઘોડી અવરું બર કર્યા રાખે। ગમે એવી અજળ ઘોડી હોય, મને જ્યાં સુધી ખબર પડે હું આ બીટ તમારે મગવે લેવાની નવી, આ બીટ ચડાવવાની, છોકરું આ ચડાવવાનું, એ ઘોડી હાંકે દા। ગમે એવી એકદમ ફાડતી હોય, ફંદારી હોય, ઊભી થતી હોય, રિવેસ હાલતી હોય, એની મરજી મુજબ કરતી હોય, ફન ફતુર ગમે તો આ છોકરાથી વશ થઈ જાય, કેમ એનો આખો મગજ આના ઉપર જ હોય। અને એક તમે જીક મારી દો કાંટાવાળી લગામની, એટલે ઘોડીનો પછી જયારે ચડાવવા જાવ કે જયારે આખો તાર મગજ એનો ના જ રહીએ। અને આ લગામ જે છે ને, આ લગામ ગમે ત્યાં જડે। અને આજથી હાદી, મને જ્યાં સુધી ખબર પડે આજથી હાદી લગામ એ કઈ હોય જ નહીં। એક હાવ બીટ હાદી આવે, પણ આ હાદામાં હાદી આ કે આમાં લોહી ન નીકળે ને પછી આપણી શિયાળામાં, આપણે ખુદની શિયાળામાં જે હોઠ ફાટે કે સાંભળી તણે જો કેટલું દુખતું હોય, તો આમાં તો ઝીકું મારતા હોય ઘણાય। અને અજાણ્યા ગમે હોય ને આમાં ઝીક મારે ને તો ઘોડીને ખબર ન પડે, કોઈ સવાર ન હોય ને કોઈ હિખાડું હોય, એટલે આ સડાવો કાંટાવાળી ન હોય, એમાં ઘોડું ગાંઠી નું બગડે, હાંકવાની મજા છે ને એ આ બીટ, ઘણા બીટ કે ઘણા છોકડું કે ઘણા અલગ અલગ, મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી હું વાત કરા। આ જ ઘોડી છે મારા મિત્ર, મારા ભાઈ જ છે વિક્રમભાઈ, ઈ બીટ ઓલી કાંટાવાળી લગામ આવે ને જીભિયું, જે ઓલી જૂનવાણી જીભિયું, આપણે અટાણે આ લગામ ઉપર આ ઘોડી હાંકીએ। બધી ઘોડીઓ જેટલી ફંદારી હોય, વસેરી હોય, અજડ હોય, ને અજડ કોઈ ઘોડું ન હોય, અજડ આપણે લીધે, સવારને લીધે, માલિકને લીધે જ્યાં સુધી ધ્યાન ન દીધું હોય એટલે બગડે, આપણાથી માણસથી બગડે, કે ઘોડું બગડેલ ન હોય, એ તો હોજું જ હોય, પણ બગડે કેનાથી? માણસથી। એટલે આપણાથી બગડે ને આપણે સુધારવાનું હોય। અટાણે હું સુધારા ઘોડ્યું તો આજ લગામ બીટ હોય। આ લોકો એવી હોય કે કોઈ ઉપડે જતી હોય કે ઓલી એની નાખતા હોય તો અલગ વાત છે, પણ આજ વધારે બીટ છોકરું આજ હાલે। બીજું છોકરું એક હું ચડાવતો નથી, મારી ગાડીમાં હું મગવા, આપણા મિત્ર છે નાથી મગવેલી, કુરિયર કરી દઈએ, આપણા ભાઈબંધ છે, આજ છોકરા મારી ગાડીમાં 10 થી 8 ભેગા જ પડ્યા હોય નવા જ, આજ છોકરા ચડાવવાનું, આથી કઈ કાંટાવાળું છોકરું જ નહીં ચડાવવાનું। આમાં ઘોડું હાંકવાની મજા આવે ને જી, એ એકમાં ન આવે। અને છોકરું એકદમ કાંટાવાળું હોય, બીટ કાંટાવાળી હોય, એકદમ હેવી હોય, તો આ રીતની મોઢામાં ન લે। જો સિમ્પલ સાદી જો લઈ લીધી મોઢામાં, આ રીતની લઈ લઈએ, ઓલી કાંટાવાળી હોય એટલે અંદર જીભમાં લાગે, મોઢામાં લાગે, અંદર એને હોઠમાં કાંટાવાળી ઓલી ખૂતે, એટલે એ નો પે મોઢું જ ના ખોલે। આપણે છોકરું કે બીટ બાજુમાં લઈને જઈએ પહેરાવા તો એ સેટી પર બારી ભાગવાનું કરે ને, આ જો ડાયરેક્ટ પહેરી લે। પછી અમુક બધીઓને સાદી સિમ્પલ સાદી જ લગામું, બીટ છોકરું હે લગામ એટલે આપણે હાથમાં કપડીએ છીએ, આપણે એને લગામ, અને મોઢામાં અંદર જાય એને લોઢારી નાખીએ છીએ, એ બીટ કહેવાય, છોકરું કહેવાય। જો બધી હારે તૈયાર કર્યું, બધીની સિમ્પલ સાદી જ બીટ હે, છોકરું પહેરાવીને। પછી આ રોજી હે એ ખબર હે, એટલે એને સામાન નથી કર્યો। આ બધી નાખવાની હે કમરાન, આ વસેરી નાની હે એટલે એને આપણે ભેગી ને છોડતા, આ બધીને બહાર કાઢ્યું હાંકવા, એટલે બધીને આગળ જો બધી હારે જ ઊભી, અને હારી આવી રીતની હાંકવાની, હારી આવી રીતની ફેરવવાની, એટલે કે બીજી પાટીઓનો મારે મોકરી સાથે કે બીજી લગાડે નહીં, આપણે હોય ન હોય ને ખુલ્લી થઈ જાય, છૂટી જાય, તો આ રીતની બધી ભેગીઓ હાલતી હોય, ભેગીઓ જો। એટલે મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધીની બધી આપણી વાતો કરીએ, પાછા વિડીયામાં ભેગા થયું, વિડીયા મૂક્યું।